ડબુડીમાં યુટ્યુબ ચેનલની અંદર આપણી રૂપલ ચોકડીમાં કરીને જે ચેનલ છે ચેનલની અંદર દર રવિવારે જે પણ વિડીયો અહીંયા લેવામાં આવે છે દર મંગળવારે અપલોડ થાય છે. જે વિડીયો અપલોડ થાય છે એની અંદર ફરજિયાત આપણે 3 ઓપ્શન કરવાના છે. પહેલું સીધાંગોડાનું લાઇકનું નિશાન છે. વિડીયો જો ઓપન કરશો એટલે લાઇકનું નિશાન કરવાનું છે. બીજું છે સબસ્ક્રાઇબનું નિશાન. જે સબસ્ક્રાઇબનું નિશાન છે લાલ કલરનું બટન એને દબાવવાનું છે. ત્યારબાદ નાની બાજુમાં એક બેલ આવશે, બેલને ટચ કરવાની. બેલને ટચ કરવાથી જે પણ વિડીયો અપલોડ થશે એ વિડીયોનું નોટિફિકેશન આપણને મળશે, જેથી આપણને ખબર પડી જશે કે વિડીયો આપણને આપણા મોબાઈલની અંદર અપલોડ થઈ ગયા. ત્રીજી વસ્તુ જે છે દરેકના મોબાઈલની અંદર 200, 300, 400, 500 કોન્ટેક્ટ હોય છે. જે સગા સંબંધી મિત્ર વર્તુળના હોય છે એ લોકોને વિડીયો આપણે શેર કરવાના. વિડીયો એટલા માટે શેર કરવાના એ વિડીયો જોઈએ આપણે પોતે માનતા માની આપણા દુઃખો દૂર કર્યા તો એ પણ વિડીયો જોઈ માનતા માનશે દુઃખો દૂર થશે, એક સેવાનું કાર્ય થશે. જેથી ફરજિયાત આપણે 3 ઓપ્શન કરવાના છે. પહેલું લાઇકનું નિશાન છે, બીજું શેરનું નિશાન છે અને ત્રીજું લાઇકનું નિશાન સબસ્ક્રાઇબનું નિશાન છે. આ ફરજિયાત આપણે 3 ઓપ્શન કરવાના છે. બીજું એ છે કે જે પણ અહીંયા માતા મેટર લે છે એ મેટર સચ્ચાઈની ગાદી ઉપર લે છે, એ સાચા કરીને ચોપડાઓ કરીને આપી દે છે. અને આમ જનતાની સામે જે પણ મારી કે છે એનો ફરજિયાત અહીંયા વિડીયો અપલોડ થાય છે. પણ કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે મારી મેટર મારી છુપાવે અને વિડીયો ના મૂકે તો એ અશક્ય વસ્તુ છે. તો જે કોઈ વ્યક્તિને એવું લાગે કે ભાઈ મારો વિડીયો છુપાવવામાં આવે તો એ વ્યક્તિ પર અહીંયા કોઈ મહેરબાની કરી અને પોતે મારીને પૂછે નહીં ને મેટર એને પૂછે નહીં. ત્રીજી વસ્તુ એ છે કે જે ફોરેનથી જે પાર્સલ મોકલવામાં આવે છે ફોરેનના પાર્સલ એ સ્વીકારવામાં આવશે. પણ અહીંયા ગુજરાત અને ઇન્ડિયાની અંદરથી જે પણ વ્યક્તિ માનતા માને છે અને પાર્સલ મોકલે છે પાર્સલ સ્વીકારવામાં આવે નહીં. કેમ કે જે આઉટ ઓફ ઇન્ડિયાથી મોકલે છે એ જ લોકોને પાર્સલ સ્વીકારવામાં આવશે. જે પણ અહીંયા ગુજરાત અને ઇન્ડિયાની અંદરથી માનતા માને છે એ લોકોને ફરજિયાત માનતા પોતાની જાતે માનતા કરવાની રહેશે. અને ચોથી વસ્તુ જે પણ અહીંયા માનતા કરવા આવે છે એ ફરજિયાત માની ગાદીના દર્શન કરવા સિવાય જો માનતા જશે તેમની માનતા અધૂરી રહેશે. ફરજિયાત એમને મારીને ગાદીના દર્શન કરવાના રહેશે. જય માતા જય ડબુડી. જે ગામ લખતાથી આવું છું. મારા મારુતિ રહ્યું છે. મારી મમ્મીની માનતા હતી, મારી બાની હતી, મારી ઘરવાળાની હતી અને અમે ઘરની 4 મહિનો દાખલ કર્યું હતું. એનું ઓપરેશન કરાવવાનું હતું, એ ના થયું ઓપરેશન. બીજી માનતા મારા બા પડી ગયા હતા, એમને સારું થયું. ત્રીજી માનતા મારા ઘરવાળાને ખાંસી થઈ ગઈ હતી અને ચોથી માનતા ઘરમાં થોડું ઝઘડું થયું. નોકરી માટે મેં માનતા માંગી તો નોકરી મળે એટલા માટે મળી ગઈ નોકરી. ઊભી નથી રહી શકતી એના માટે મેં માનતા માંગી. સારું થઈ ગયું. ખરું. મારું નામ માલતી પંચાલ છે. હું રહું છું મુંબઈ. હું આજે માનતા મારા ભાઈની અને મારા બહેનની માનતા પૂરી કરવા આવી છું. હું માતાજી બધાને બહુ આભાર કે તમે મને મારો ભાઈ છે ને મગજમાં થોડો લો થઈ ગયો હતો, એના હિસાબે કામ ધંધા પર જતો નહોતો. તો મેં માતાજીની માનતા માંગી અને મારી માતાજીએ બીજે દિવસે એને કામ ધંધે પર મોકલાવી દીધું, હસતે મોકલાવી દીધું. અને બીજી માનતા કે મારી મમ્મીને મારા કાનમાં બહુ દુખતું હતું અને એ કાનમાં પટી ગયું એને દુખાતું માટે હરખથી હું એનું આવું છું. મારા બાબાના સિવિલ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં હતો. એની મેં માનતા રાખી કે માં સારા ટકે પાસ કરી દેજો, બરાબર. એનો આ સંઘાર તારે કરી માનો સંઘાર લઈને આવ્યો છું. મારી સ્વીકારી લે. સિવિલ એન્જિનિયરિંગમાં સારા ટકે પાસ થઈ ગયા, 85% પાસ થઈ ગયા. ખરું. મારું નામ પ્રેરણા છે અને મને ઉધરસ બહુ થઈ ગઈ અને મેં ઉધરસ મટી ગઈ. ખરું. આદિનાથમાં રહેવું છું. મારી બેબી નાની બેબી અને પેટમાં બહુ દુઃખ અને એને માન્યતા રાખેલી બે પ્રોબ્લેમ મટી ગઈ. કોનો સંબંધ થઈ ગયો? તમારા બાબા સંબંધ થઈ ગયો તો માનતા પૂરી કરવા. ખરું. નામ તમારું? શું માનતા હતી? સારું થઈ ગયું. ખરું. પરમાત્માથી થોડા બે ગામ આખા છે. હું મારા મિત્રની બાધાઓ પૂર્ણ કરવા આવ્યો. એની મને જે જવાબદારી મૂકી હતી મિત્રએ આખી જે બાધા કરી આવી એને તો અમેરિકા રહ્યા મારા મિત્ર. એનો પગાર થતો નતો તો ઘણા સમયથી પગાર દબાઈ રાખ્યો છે, બરાબર. અમેરિકાની. ખરું. એ શેઠ કે આજ કરું કાલ કરવા કહેતા હતા. પછી મેં મને ફોન કર્યો મેં મારા કરજી શું હતું મારે કે મારા મિત્ર તરફની ફરજ. ખરું.
તો એમનું કામ હમણાં લગભગ પૂરું થયું. મને ફોન આવ્યો કે મારું કામ થયું તો માનતા પૂરી થઈ ગઈ. ખરું ખરું. પૂરું નામ પટેલ રાકેશ, હું ગામ સહિતનો નિવાસી છું. મારા માસી યુએસએમાં એમના બાબાની જોબ માટે 1 વર્ષથી એમની ડિગ્રી પૂરી થઈ ગઈ, તો જોબનું કામ નથી થતું. તે માતાજીની માનતા માની હતી, 15 દિવસની અંદર પૂરી થઈ ગઈ છે. એટલે એમના વતી હું આ માનતા પૂરી કરવા આવ્યો. રાવલ કુંવરબેન જીહાભાઈ ચાણસમાં. મારા પતિ શિક્ષક હતા. ગવર્મેન્ટ જોબ હતી. અમને કોઈ પેન્શન માટે અમને કોઈ જવાબ જ નહોતું આપતું. ધક્કે બહુ ચડાયા બરોબર. એટલે અમે એક ભાઈએ કીધું કે તમે ડબુડીમાંની માનતા માનો, ગોઠિયા કે ચોકડે. એ ડબુડીમાંની માનતા માની અને પેન્શન ચાલુ કરી દીધું. ચાલુ નહીં થયું હજુ. શુક્રવારે આવું છું. મારું નામ ભોગીલાલ મગનદાસ અને મારા બાબલો હોસ્ટેલ રહે. એની મારી તબિયત બહુ ખરાબ રહેતી હતી. એ ખાલી દુખાવો વધતો જ હતો. 12 મહિનાની ડોક્ટરમાં થતો હતો. અને માને 5 રવિવાર પૈકી રહે. 5 રવિવાર 20 કિલો ગોઠિયા માને અને 5 કિલો પનીર જાય. બધો દુખાવો ખરું ખરું ખરું. નામ દીપેશ છે, મુંબઈથી આવું છું. મારી પહેલી માનતા હતી ગયા રહેવાના અમે બેઠકમાં બેઠા ત્યારે પપ્પાને નીંદર આવતી હતી. ગઈકાલ ચોકલેટ માંડી તો નીંદર આવવાની બંધ થઈ ગઈ. એટલે બીજી માનતા હતી મારી કમર દુખતી હતી તો માતાને શંકર માન્યો હતો. શંકર માન્યો એટલે દુખવાની બંધ થઈ ગઈ. અને ત્રીજી માનતા હતી મારા મમ્મીને દાઢ દુખતી હતી એટલે 4 ચોકલેટ માની હતી, મીન્સ દાઢ મટી ગઈ. અને ચોથી માનતા હતી કે મીન્સ મારી કચ્છમાં આવ્યા હતા. એમને ખાલી 10 મિનિટ માટે પ્રવચન માટે કીધું હતું કે મારી 10 મિનિટ દર્શન દેશે, પણ મેં માનતા માની મારી 1 થી 1.5 કલાક પ્રવચન દેશે. એના માટે મેં 1 ચોકલેટ 1 પેકેટ અને 1 પ્લેટ ગાંઠિયાનું 94 માન્યું હતું. એ પણ મારી પૂરી થઈ ગઈ. અને પાંચમી જે કે મારે મીન્સ બેક સાઈડમાં ફીલી આવતું હતી સદુમાં, તો ખાલી ગુંજીને 2 પેકેટ માન્યા હતા, એ પણ પૂરી થઈ ગઈ. એક સાથે 5 માનતા પૂરી થઈ. ખરું. મુંબઈથી આવું છું અને ગૌશાળામાં ગાય સિંગ મારી છું છોકરાને સાથીમાં. એટલે એને ઓપરેશન કરાવી કાંઈ પડી નહીં. એમને નવ નથી માનતા. ગાયે સિંગ માર્યું હતું ગાય સિંગ મારે તો અને ઓપરેશન કરવાની જરૂર ના પડે. ખરું ખરું. તકલીફ મટી ગઈ મારે. તમારા પગ દુખતા હતા મટી ગયા. ત્રીજી માનતા પેટમાં દુખતું. તમારી ટોટલ 3 માનતા પૂરી થઈ. મારું નામ નેહા છે, હું ગાંધીનગરથી આવું છું. અને મારે ગયા અઠવાડિયે મારી આંખમાં ખોવાઈ ગઈ હતી અને મળતી જ નહોતી. મેં આખું ઘર ગાંડું કરી દીધું, મને નહોતી મળી. મેં રાત્રે માનતા રાખી, સવારે મારી રસીદૂત મને મળી. ખરું ખરું. બીજી એક માનતા એ હતી કે ગઈકાલે અમે સવારે 3 વાગે ઉઠીને જુનાગઢ ગયા હતા. 700 કિલોમીટર દૂર જઈને રિટર્ન આપવાનું હતું. મને બહુ ટેન્શન હતું, પણ અમે લોકો એમ કેમ ઘરે પાછા આવ્યા છે. એ માનતા મારી પૂરી કરવા આવી છે. મારું નામ વિકલ પટેલ છે. મારે ડિપેન્ડિંગના વિઝા મેં કેનેડાની ફાઇલ મૂકી હતી. અહીંથી હું 5 કિલોમીટર દૂર ગઈ, મારા વિઝા આવી ગયા હતા. ખરું ખરું. માનતા માની અહીંયાથી 5 કિલોમીટર દૂર ગયા અને કેનેડાના વિઝા મળી ગયા ને એવા તમને મેલ આવી ગયો. 10 દિવસ પછી મારા વિઝા આવી ગયા. ખરું ખરું ખરું. ભગવતીબેન કાપડિયા, પાલનપુરથી આવું છું. મારી 4 માનતા હતી અને કદાચ ભૂલી જોઈએ તો એક એક્સ્ટ્રા એક તેમાં 2 યુનિયનની મિટિંગ શાંતિ પતી જાય, કોઈ ઓબાળા ના થાય. બીજી મારા મધરનો કબો દુખતું હતું વધારે, તો એની માનતા માની એ પણ સારી સુખ શાંતિ મટી ગઈ. અને ચોથી મને શરીરનું કામ બધા દુખતું હતું, એ માનતા માની અને કદાચ મારાથી બધી રહી ગયું હોય તો બધા એક એક્સ્ટ્રા બધી તકલીફ મટી ગઈ. ખરું ખરું. અમદાવાદથી આવે છે. એમની શ્રદ્ધા અને ભાવ માતાજી સાથે જો એક નાતો થઈ જાય ને તો એને ગમે તે યાદ કરો ને મારી સામેથી કહી દે છે. એમ એમને માતાજી કચ્છની અંદર માતાજીના પધરામણા હતા અને એમને કીધું મારે પણ કચ્છમાં અંજારમાં માતાજી પધરામણા હતા. એમ કે હું ત્યાં જઉં. અમદાવાદથી એમને અંજાર ગયા અને એને મનોમન નક્કી કર્યું કે મારી હું તારા જે પધરામણા છે હું ત્યાં આવું, જ્યાં મને કોઈ ઓળખ ન પડતો, મારી તારી ઓળખ હોય મારી તો 2 શબ્દ મને કહેશે. એવું મનોમન નક્કી કર્યું, મનથી પ્રાર્થના કરી મારી હું ત્યાં જાઉં અને મારી મનોકામના પૂર્ણ કર. તો હું અમદાવાદથી ચાલતા રૂપાલ જઈ અને એમને અંજાર ગયા ને એમને ત્યાં ગયા અને માતાજી એમને વગર કીધે એમને જે કીધું કે એમને જે નક્કી કર્યું હતું કે માતાજી એમના વિશે 2 શબ્દ નહીં પણ આમાં ઇતિહાસ કહી દીધો. તો એમને અમદાવાદથી ચાલવાની જે મનની મનોકામના કે મારા મનની વાત સાંભળી લીધી, એ પૂરે સાંભળી તો એમને પણ કીધું જો માતા મારી વાત સાંભળતી હોય તો મારે પણ એનું વચન ને જે માનતા માની છે એ પૂરી કરવા માટે અમદાવાદથી મને પતિ પત્ની ચાલતા આવ્યા અને આજે માનતા પૂરી કરી. મારી માનતા છે કેમ એ ભાવ હતો મા અને દીકરાનો જે ભાવ હતો ને, તો અમદાવાદથી અંજાર ને અંજાર જો મા કે એના વિશે બોલતી હોય ને તો અમદાવાદથી દીકરો પણ ચાલતો આવતો જ હોય. ખરું ખરું. નામ વિક્રમભાઈ, સાબરમતી જ આવે. શું હતું મારી માનતા? અમારે ઘરમાં કેટલું અમદાવાદથી આવે છે. દરેક ઘરમાં છે ને વાસણ હોય અને કચરાટ તો થતો જ હોય, પણ જો કંકાસ થતો અને જો કંકાસ તો સમાધાન વગર કોર્ટે જો ધબુડી માતાની કોર્ટમાં જો મારીને યાદ કરી હોય અને એ કકડાટને જો મીઠા ફૂલની જેમ જો બંનેને જોડે ઉભા કરતી હોય ને તો
તે મારી ઢબુડી માતા છે. એમને માનતા માની કે મારી આ રોજ રોજના કકડાટ બંધ કરે છે. માતા કે તું ચિંતા ના કરું બેઠી ગયું. અને આજે બંને જે કાલ ઉઠીને જે બાંધતા હતા આજે બે મારી સાથે આવી એટલે મારી હરકથી તું એને આશીર્વાદ આપજો મારી. કે ક્યારેક ક્યારેક કકડાટ ખાવા બાબતમાં હોય પણ એને માતા એ પણ સાંભળી લીધું કે માતાની નજર પડીને ઘરમાં તો દીકરી ખાતી નથી તો ચોકલેટ મનથી માની કે ચોકલેટ એક ચોકલેટ ખવડાવી જે ખાતી નથી ચોકલેટ ખાતા ખાતા અનાજ પર લાવડી દીધી એ મારી ઢબુડીમાં લાવી હતી. અને આજે દીપ્તિભાઈ ચૌહાણ ગામ કલોલ માના પ્રતાપે અમે બંને માણસ એકબીજા માટે માનતા રાખી કે માએ અમને બંનેને સારું કર્યું. બંને બીમાર થયા હતા, બંને એકબીજા માટે માનતા માની હતી અને માનતા પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ. પછી માએ મારી મમ્મીની માનતા પૂરી કરી મેં. માએ મમ્મીની પણ તબિયત ખરાબ થઈ ગઈ. એની પણ તબિયત ખરાબ હતી. એની ઢબુડીમાં પણ માનતા રાખી એટલે એક સાથે 3 અને આ એક માનતા પણ હું આ રિક્ષામાં કામ કરે છે. પહેલું કે માનો ભાવ અને પતિ પત્ની ક્યારેક ઘરમાં કકડાટ પણ હોય પણ આજે જો કકડાટ હોય ને ભેગા કરે તો વસ્તુ માં ભેગી કરે છે. પણ જો બે એકબીજાને તકલીફ પણ જો માને યાદ કરે ને તો એમને માને યાદ કરી મારી એમની પત્ની એમના પતિ માટે કરે છે કે મારા ઘરવાળાને તું સારું કરી દેજે. એમના ઘરવાળા એમ કહે છે કે મારી પત્નીને તું સારું કરી દેજે. મારી એ બેની ફરજ એક જ છે, રસ્તા બે પણ ભેગા મારી એક જ કરે છે. પણ બંનેને આજે જે શારીરિક તકલીફ હતી એ મટાડી દીધી. બીજા નંબરની એમની મમ્મીની તો એ પણ મારી એ મળે. બીજા નંબરની અગત્યની એ વાત હતી કે ઘણાના બધા કેટલાય એમની નંબર નથી આવતા તો બેન રિક્ષામાં બેઠા મારી આજે તારા દર્શને આવું છું અને રૂપાલથી તો મારી છે કોઈને ખાલી હાથે નહીં જવા દે અને તારો જે માથા પર હાથ છે તો આજે મારો નંબર લખાઈ જવો જોઈએ. અને એમને રિક્ષામાં બેઠા બેઠા સંકલ્પ કર્યો, ભાવ કર્યો, માતા પ્રત્યેનો ભાવ છે ને એ નજીકતા લાવે. આજે એમનો નંબર પણ લખાઈ ગયો અને આજે એને હરખથી આંસુ હોય છે મારી રિક્ષામાં તને યાદ કરી અને જો તું હજરા આવતો જો લાઈનમાં નહીં જો મારો નંબર લખાવતી હોય ને તો એ મારી ઓનલાઈન માતા છે. મારું નામ પટેલ રાજેન્દ્ર કુમાર કે છે. હું ન્યૂ રાણીપથી આવું છું અમદાવાદથી. મારે 2 માનતાઓ હતી કે મારા સસરાને એના સાસુમાં. સસરાને ગભે દુખાતું હતું, એમની દુખાવાનું બંધ થઈ ગયું માની આશાથી ઢબુડી માની. અને બીજી છે મારા સાસુ માની કે એમને નોકરી હતી એ ફરજિયાત એક જગ્યાએ સ્થાયી થઈ ગઈ એની માનતા માની. એ અત્યારે એમને સ્થાયી થઈ ગઈ છે અમેરિકામાં. તેની માનતા પૂરી કરવા આવી. આવું છું ન્યૂ રાણીથી. મારું નામ કામિની છે. મારી ભાભીને ગળાનું ઓપરેશન કરાવવાનું હતું. મેં માની માનતા રાખી કે હું ચોકલેટ હું ચડાય મારી ભાભીને ઓપરેશન ના કરાવવું પડે પણ અત્યારે ડૉક્ટરે કીધું કે કોઈ ગળામાં કોઈ પ્રોબ્લેમ નથી, ઓપરેશન કરાવવાની જરૂર નથી. ડબલી માએ મારું આ ફોન કરી આવું છું. ડાયાબિટીસ હતું 10 મહિનાથી ડાયાબિટીસ હતું અને માનતા માની તો તરત મટી ગયું. વિડીયો જોઈને માનતા માની મટી ગયું. ખરું ગાંધીનગરથી આવું છું અને મારી મિસિસ એમની માનતા રાખેલી હતી. એમને દુખાવો શારીરિક દુખાવો એવું હતું તેની માનતા રાખેલી. છોકરાઓ પાસ કરી હતી અને બીજી બીમાર હતી એની અમારી છાતીનો દુખાવો હતો એની માનતા હતી તો પૂરી થઈ છે. ટોટલ 5 માનતા પૂરી થઈ તમારી. ખરું. મારું નામ વિશ્વા છે. હું અમદાવાદ વિજયપુરથી આવું છું. મને છેલ્લા કેટલાય ટાઈમથી ડરાના વિચાર આવતો એટલે આમ ડર લાગે એવા વિચાર. ડર લાગે તો મેં શ્રીફળ ચંદ્રી અને અગરબત્તીની માનતા રાખી તો મને 2 દિવસમાં હવે વિચાર નથી આવતો. મારું નામ ભગવતીબેન જયકુમાર મકવાણા છે. ગામ માથા છે. માનતા નાના ભાઈની નોકરી માટે નોકરી મળી ગઈ. ગામ મહેસાણા છે અને મારે જે શરીરની કટર થતી હતી હાથમાંથી પાણી નીકળતું અને જે પગલા તળિયા ભરતા હતા એના માટે મેં ચોકલેટ અને ચવાણો માન્યું છે. અને બાબાના માટે એમ કે ધંધા માણીમાં રજૂ કરશું અને ચોકલેટ અને ચવાણો માનતા 3 માનતા પૂરી થઈ. ઊંઝા તાલુકાના ભક્તિપુર ગામેથી આવું છું. મારું નામ ભીખીબેન છે. અમે બધા રહીના કરવા તો આવીએ છીએ પણ બાબલો પાછળથી આવ્યો. જો આવ્યો ના એટલે મેં માનતા માની તો મારા ચોકલેટ આવી ગયો. રોકાતો નતો એને મંગળનું સોલ્યુશન કરાવવાનું પણ એ પણ મને ચોકલેટ મળી હતી પછી એ રોકાઈ ગયું. પછી મારા બહુની થોડી તકલીફ હતી કોઈ માં એનું થઈ જાય તો એ ચોકલેટ ઘરે ગયા પછી થોડું સામાજિક જેવું થોડું હતું તો એ પણ ટેન્શન દૂર થઈ ગયું. પછી થોડો ઘરમાં કંકાસ હતો એ પણ થોડું બંધ થઈ ગયું. મારું નામ અંજનાબેન વાઘેલા છે. અમદાવાદ ઓર્ડરથી આવું. મારી સોનાની ચેન ખોવાઈ ગઈ હતી. ઘરમાં હતી પણ મળતી નથી. એ માતાજીની માનતા માની મને 2 દિવસમાં ચેન મળી ગઈ. ધંધા માટે પણ માનતા માની કે સારો ચાલે. ઘરેથી જ માનતા માની કે મારો ધંધો પણ સારો ચાલે છે અને એની માનતા હું પૂરી કરવા ગામ બાટપુર રાખેલી આ વિડીયો જોયા પછી મેં માનતા રાખેલી કે મારે મંદિર આવવું છે માતાજી. તો મેં ગયા રવિવારે માનતા રાખેલી કે હું મારા બાબાને પગમાં દુખે ને મારે મંદિર આવવું છે તો મેં માનતા રાખી હતી કે હું ચોકલેટ સારું થઈ ગયું બાબાને. બાબાને
ખરું ખરું. મારું નામ મિત્રા છે, ગાંધીનગરથી ત્રીજા ધોરણમાં 70% આવ્યા એટલે માનતા રાખી હતી તો માનતા પૂરી થઈ ગઈ. ખરું. ગાંધીનગરમાં રહીએ છીએ સેક્ટર 26 અને મારી માનતા હતી કે મને હાથ દુખતો હતો. 4-5 વર્ષથી દવા લીધી હતી પણ મળતું નતું. 5 વર્ષથી હાથ દુખતો હતો, દવા લીધી મળતું નહોતું, માનતા માની તો મટી ગયું. ખરું. હું અમદાવાદથી આવું છું. મારું નામ પટેલ શોભના છે. મારી એક પહેલી માનતા એ હતી કે મારા હસબન્ડના ચક્કર આવતા હતા તો એમને મેં ગાંઠિયા માણ્યા હતા અને એમને ચોકલેટ માણી હતી તો ચક્કર આવતા બંધ થઈ ગયા. અને બીજી માનતા મારી એ હતી કે કેનેડામાં મારા બાબુ રહે છે અને ગાડી લાવવાની હતી તો મેં કીધું સારી ગાડી મળી જાય અને ઓછી ફરેલી હોય તો કેનેડામાં ગાડી પણ મળી ગઈ. ગાડી ખરું. મળી ગઈ. ત્રીજી માનતા મારી એ હતી કે મારો અચાનક મોબાઈલ બંધ થઈ ગયો હતો તો મેં માતાજીને 5 ડેરી મિલ્કની માનતા માની હતી તો મોબાઈલ મળી ગયો. થઈ ખરું ગયો. ખરું. એટલે ખોવાઈ નતો ગયો પણ માતાજીને એમ કહું બંધ થઈ ગયો હતો મોબાઈલ. બંધ થઈ ગયો હતો હા. અને ચાલુ થઈ ગયું. હા, ખરું. ચાલુ થઈ ગયું. અને બીજું કમરમાં દુખાતું હતું ને એના માટે એક પેકેટ ચોકલેટ માની હતી. ખરું. બરાબર દુખાતું હતું ને તો મેં માતાજીને 2 ડેરી મિલ્કની માની હતી. ખભે દુખાતું હતું, દુખાવા મટી ગયું. હા, એ ખરું. ખેરવા મંજુલાબેન ખેરવાથી હું આવું છું. મને શરીર તૂટતું હતું અને પેટમાં દુખાતું હતું, મટી ગયું એટલે હું માની બાળકા પૂરી કરવા આવી. લીલાબેન બચુભાઈ પટેલ અમદાવાદ નવા નરોડાથી આવું છું અને ખંભાની બજાર રાખી હતી મને મટી ગયું. 100% માનતા રાખીને માનતા ખાવા રાખી હતી મટી ચોકલેટની ગયું. એટલે મને મટી ગયું તો એટલે હું ચંખેડાથી આવું છું, ના પટેલ છે મારું નામ. અને મમ્મીના હાથ ઊંચું ન થતો તો બિલકુલ ખંભામાં બહુ દુખાતું હતું એટલે મેં માનતા માની હતી ચોકલેટ ચવાણું કાઢી ખરું, એટલે ખરું. મમ્મીના હાથ હવે મટી ગયું છે એટલે હું માનતા કરવા. મારું નામ હું ચોનખેડાથી આવું છું. મારું નામ સમુબેન છે અને આ 4 માનતા માની હતી એમાં પૂરી થઈ ગઈ. ખરું. ઠાકોર કિરણકુમાર બલદુભાઈ છે, ગામ લાલી, જિલ્લો ખેડા. મારું નામ કિરણકુમાર બલદુભાઈ ઠાકોર. ગયા શનિવાર સાંજે મારા જીજાજીની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ હતી. બરાબર મેં માતાજીની માનતા રાખી 15-20 મિનિટમાં સારું થઈ ગયું. ત્યાંથી આવું છું, ભાવના પટેલ છે મારું નામ. અને અમારું મકાન ક્યારનું ખાલી પડ્યું હતું એટલે ભાડે નહોતું, ખાલી હતું તો મેં કીધું ભાડવા સારું આવી ગયું છે ફેમિલી તો મેં કીધું માતાજીને શણગાર અને ચોકલેટ ચવાણોનો ગાંઠિયા હું સારું ભાડવડ મળી ગયું. હા ભાડત. ખરું ખરું. નામ ગીતા પટેલ, હું અમદાવાદ નરોડાથી આવું છું. મને ઘણા બહુ સમયથી એમ તો પગે તરોડ થતી હતી. મેં માતાજીની યુટ્યુબ ઉપર જ માનતા માની હતી કે માં મને આજથી સારું થઈ જશે અને પગે તરોડ નહીં થાય તો એક ચોકલેટનું પેકેટ ચડાવીશ. પૂરેપૂરું મને મટી ગયું, સારામ થઈ ગયું છે. જય ડબુડીમાં. નામ પુષ્પાબેન રાવત, ચાંદખેડાથી આવું છું. અમારી બેબીને સારી બહુ તકલીફ પડતી હતી તો મેં માનતા માની કહું જો મટી જશે તો હું ચોકલેટમાં ચડાવીશ. મટી ગયું. એટલે મટી ગયું. પછી વહુનું શરીર જકડાઈ ગયું હતું તો માતાજીને કીધું કે માતાજી જો એનું શરીર એ ઊભી થઈ જશે તો પકોડીમાં પણ પકોડીના હાથે હું 51 રૂપિયા મૂકી દઉં. પકોડીની જગ્યાએ હું ચવાણું ચડાવીશ. મારી બહુ સારી થઈ ખરું. 3 માનતા તમારી પૂરી થઈ. મારી તકલીફ હતી ને શરીરની માનસિક ચવાણું પૂરી ચડાવી. ખરું. ખરું. મારું નામ મીનાબેન છે, અમે સિકંદરપુરાથી આવીએ છીએ. મારા ઘરવાળા 2 મહિનાથી બીમાર હતા તો એમને મેં માનતા માની હતી કે શણગાર ચડાવીશ તો એમને બધું સારું થઈ ગયું છે. અને મારી બીજી માનતા એ છે કે મને મોડામાં ચાલા પડ્યા હતા તો ઢીંગલી ચવાનું અને ચોકલેટ ચડાવીશ તો મને મળી ગયું. ભારતીબેન છે, સિકંદરપુરાથી આવું છું. ઘરવાળા દારૂ પીતા હતા, ચોકલેટની બાધા રાખી કે પીવાનું છોડી દીધું એટલે ચોકલેટ. કેટલા સમયથી પીતા હતા? 9 વર્ષથી હશે. 8 થી 9 વર્ષ દારૂ પીતા હતા અને માનતા માની અને એના કેટલા સમયમાં દારૂ બંધ કર્યો? મહિનામાં. માનતા માનીને મહિના પછી દારૂ પીવાનું બંધ થઈ ગયું. અત્યારે ટોટલી બંધ છે કમ્પ્લીટ. ખરું ખરું. જિલ્લો સિકંદરપુરાથી આવું છે. અમારા મમ્મી છે, અમને આંખમાં ઓપરેશન કરાવ્યું તેથી બહુ ઓછું ઝાંખું દેખાય છે. રગોડી મારી માનતા માની ત્યાંથી અમને સારું દેખાય છે ત્યાંથી અમે માનતા કરીએ. ખરું ખરું. સાદાબેન ભાઈલાલભાઈ રાવી કલોલ કિશનારું આવું છું. વંડો ચણાઈ જાય તો વંડો થઈ ગયો મારે. ખરું. વંડો ચણાઈ ગયો. બહુ માતાજી દવાઈ ને કરતા નતા. ખરું ખરું. માતાજીની માનતા. માતાજી બધું મારું કામ. ખરું ખરું. નિર્મલાબેન રાણીપથી આવું છું. નિર્મલાબેન મારી એક કેનેડામાં બેબી છે એનું પિયરનું આવતું નથી. પિયરથી મેસેજ આવી ગયો પણ પિયરનું ક્યાં નતો તો
માનતા મને તરત બીજા દિવસે પેરનું કાર્ડ આવી ગયું. પછી એક બીજી માનતા હતી મારી એ બેબીને ભાણિયા બર્થ સર્ટિફિકેટ નહોતો તો એ બીજા દર બર્થ સર્ટિફિકેટ આવી ગયું. અને એક બીજી બેબી હતી યુરોપના ઇમિગ્રેશનમાં કંઈ તકલીફ ના પડે એ થઈ ગયું. અને બેબીએ બર્થ સર્ટિફિકેટ માટે જો માનતા માની હતી એની બી પૂરી થઈ ગઈ. હું ગામ બેણપથી આવું છું. મારું નામ અલ્પાબેન છે. મને છાતીમાં દુખાવો થતો હતો 12 મહિનાથી, પણ મને 2 મહિના પછી મટી ગયો છે. માનતા રાખી હતી તે મારા પતિને સામાન્ય દુખાવો થતો હતો એ પણ તેમને મટી ગયો છે. મટી ગયો તમે? હા, અને મમ્મીની એક માનતા રાખી હતી. મમ્મી તો બધી લો થઈ ગઈ હતી. તેમને સારું છે અત્યારે. ખરું ખરું. મેં છું હિંમતનગરથી આવું છું. મારા પપ્પાને હાથમાં પેઇન હતું અને નાના ભાઈને ઢીચણમાં પેઇન હતું. જે મેં માનતા માની હતી ડબડીમાં માનતાથી મારે ભાઈને મારા પપ્પાને સારું છે. માનતા પૂરી કરવાની છે. મારું નામ કિરીટભાઈ છે. હું હિંમતનગરથી આવું છું. એટીએમમાંથી મેં પૈસા વિડ્રોવલ કરેલા, પણ પૈસા એટીએમમાંથી બહાર આવેલા નહીં. બેંકમાં ગયા એટલે એમને કીધું કે 24 કલાક છે. પછી મેં ડબડીમાંની બાધા માની 10 મિનિટની અંદર બેલેન્સ મારા ખાતામાં પાછું આવ્યું. તેની બાધા પૂરી કરવાની. રામ કલોલ મારા બીજું ભાઈ ચક્કર આવતા હતા દવાખાના 2-3 બદલ્યા પણ નતું પડતું. તમારા મિત્રના વાઈફને ચક્કર આવતા હતા, માનતા રાખી દો, રેડી થઈ ગયું. ખરું ખરું. ગોસ્તાનું છે, હું અમદાવાદથી આવું છું. મારી બે માનતા હતી, મને પગે જોડું કર્યું હતું તો 2 વખત દવા લઈ ડૉક્ટર પણ મટી નતું. તો મેં માનતા રાખી માતાને તો એ જ ઘડી મને ઓછો થઈ ગયો, પણ બી મટી ગઈ મારી વખતે. પછી બીજી માનતા એ હતી કે મારો છોકરો ડિગ્રી ટ્રેનિંગમાં ગયો હતો તો ફોન નતો ઉઠાવતો અને મેસેજ એવો આવ્યો ફોનમાં કે હું સૂઈ ગયો છું મમ્મી કે એમ. મેં તો સૂઈ ગયો વ્યક્તિ ફોન મેસેજ ના કરે ટેન્શન થવા માંડ્યું. તો મેં માનતા રાખી માતાજી મારો ફોન ઉઠાવશે મારો છોકરો તો 5 ચોકલેટ ધરાઈશ એમ. મારું નામ સુરેશભાઈ પટેલ છે. હું પાલનપુરથી આવું છું. મારે બેનની પત્નીનો દુખાવો હતો તો માતાજી માનતા મારી દુખાવો મટી ગયો. બીજી માનતા હતી મારો માલ નહોતો આવતો, સાહેબે બિલકુલ ના પાડી હતી. તો માતાજી માનતા મારવાથી માલ પણ આવી ગયો. અને માલ આવ્યા પછી ભાડું પણ નહોતું થતું કોઈ જગ્યાએ, તો ભાડું પણ સેટિંગ થઈ ગયું. અને બીજી માનતા હતી કે પાવર બેંક મારું ખોવાઈ ગયું હતું. પાવર બેંક? તો પણ એ પણ માનતા મારવા તરત મળી ગયું. ખરું ખરું. આવી માનતાઓ હતી. ચાવડા ડિમ્પલમાં બ્રાણો છે, સોગણપુરથી આવું છું. અને મારે એમ્સનો પ્રોબ્લેમ હતો એની બાધા રાખી હતી. પોચ ડેરી મિલ્કની મોની પણ ચોકલેટ ના મળી તો હું ચોકલેટનું પેકેટ લાવી. મારું નામ હેતલ છે, હું નાટીપુરથી આવી છું. મારો ખોરો ઘર છે એટલે માનતા રાખી એટલે હું શંકાર લઈને આવી છું. ખરું ખરું. મારું નામ ચિરાગભાઈ પ્રજાપતિ છે. ગામ પાલનપુરથી આવું છું. માતાજીના વિડીયો જોયા હતા અને એ વખતે મારી વાઈફને સારા દિવસો હતા. તો મને એવું નક્કી કરેલું કે જો મારા ઘરે દીકરાનો જન્મ થશે તો હું માતાજીના દર્શન કરવા માટે આવીશ. અને અત્યારે હું માતાજીના દર્શન કરવા આવ્યો છું ને એમના માટે પાણું અને ચવાણું અને અમારી એવી અંતરાત્માથી અમે લોકો અમારી ઈચ્છાની એમના માટે પેડા લઈને બરોડાથી આવું છું. અને મેં મારી દીકરી માટે માનતા મારી હતી કે એના 3 વર્ષથી વિઝા ઓસ્ટ્રેલિયાના આવ્યા નહોતા. ડોક્યુમેન્ટ અટક્યા હતા 3 વર્ષથી અને માનતા માની તો 15 દિવસમાં 15 દિવસમાં ડોક્યુમેન્ટ રેડી થઈ ગયા, પીઆર સાથે રેડી થઈ ગયા. ખરું ખરું ખરું. હું ગાટોડિયા ગામમાંથી આવું છું. એટલે મેં માનતા માની હતી કે મારા પગમાં હાથ પગમાં કટર થતી હતી એટલે એને હિસાબે મેં બાધા માની હતી. અને બાધા મેં આ ચોકલેટ અને ગાંઠિયાની માની હતી એટલે આ બાધા સારું થઈ ગયું. એની ખરી મારી હતી કે મારા આ બધા જોઈન્ટ્સ દુખતા હતા અને હાથ પગ દુખતા હતા એની બધી એ બી મટી ગયું. જાઉં છું. મારું નામ મલકાબેન પટેલ છે. મારી દીકરી એક જ બસે થઈ ગઈ હતું એ મેં ઢબડીમાં માનતા માની તો 130 આવી ગઈ છે. એના પછી મને બધી નથી તો હું આ બધી માનતાઓ પૂરી કરું છું. બરાબર. બીજી નાની બધી 5-6 માનતાઓ બધી મારી થઈ ગઈ છે. ગોખરવા ગામ અમદાવાદમાં રહેવા. માનતા બોલો. માનતા આ છોકરાના ગળામાં દીકતું હતું એની માનતા. હા, 4 વસ્તુની અને શણગાર ને ચૂંદડી મટી ગયું ને? ખરું ખરું. મારું નામ પટેલ સોનલ છે. હું કડીથી આવું છું. મને સ્કિન પ્રોબ્લેમ થયો તો ખણાવાનો મેં માતાજી માનતા રાખી હતી મને એના લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય મને મટાડજો. જો મેં ચોકલેટ માની હતી માતાજીને 2 તો મને મટી ગઈ 2 દિવસમાં. અને મારા બેબીને પેટમાં દુખતું હતું એને માનતા રાખી હતી કે મને મટી જાય તો એને તરત જ મટી ગયું ચોકલેટ. ખરું ખરું. અને મારા મોટા ભાઈ છે ને એમના પેટના નીચેના સાઈડમાં દુખતું હતું એમની માનતા રાખી હતી ગાંઠિયાની તો એમને મટી ગયું. 3 માનતા પૂરી થઈ. 3 માનતા અને તરત જ મટી ગયું. ખરું ખરું ખરું. હું વિજાપુરથી આવું છું. મારું નામ બેન છે. મારી બેબીને હોસ્ટેલમાં ભણવા મૂકી હતી એટલે તે ત્યાં આગળ હતી નથી રદ કરતી તો તેને માનતા મારી ચોકલેટોને ચવાણું એટલે તે હવે પાછી જવા માટે ખુશ થઈ ગઈ છે. ખરું ખરું. જોશનાબેન
ઓછું થઈ ગયું ઢીંચાણે દુખતું હતું મટી ગયું તમને, બરોબર? હું ગામ લાલોડિયાથી આવું છું. મારું નામ આરતીબેન છે. મને ગળામાં 4 ગાંઠ થઈ હતી. ડૉક્ટરને બધે ડૉક્ટરે ના પાડી, ઓપરેશન કરવાનું કીધું પણ ગેરંટી લેવા ના પાડી કે પછી પણ થઈ શકે છે 1-2 વર્ષમાં. મેં ઢબુડીમાંની માનતામાંની 3 દિવસમાં મને આરામ થઈ ગયું હતું. પછી 5 દિવસમાં 5 રવિવાર ભરે એટલે કમ્પ્લીટ આરામ થઈ ગયું. પટેલ ભાવનાબેન સુરેશ કુમાર, રહેવાનું રાણી. મારી 3 માનતાઓ હતી. મારા પપ્પા બહુ બીમાર હતા. મેં ઢબુડીમાંની માનતા માની હતી, તે સારું થઈ ગયું. પછી મારા પેટમાં બહુ દુખાતું હતું, તે સારું થઈ ગયું. એની માનતા હતી. ત્રીજી માનતા હતી તે મારા બાબાના વહુના સર્પદોષનું માડી કે તો એની 5 ચોકલેટો હતી. સર્પદોષનું કહી દીધું. જય. મારું નામ સુરેશભાઈ, રહેવાનું અમદાવાદ રાણી. મારી એક માનતાની હું એટલે મારી ભૂલચૂક માટેની મેં એક ચોકલેટ માની હતી. તે માની એક ચોકલેટ એક બી ચડાવી અને એક બીજી એક ચોકલેટ બી હતી, એ હરખની હતી. ચાવડા મિત્તલ હિતેશભાઈ, ગામ કલોલ. મને પેટમાં બહુ દુખાતું હતું. મને એમ થતું કે પેટમાં ક્યારે મળશે. હું મેં ઢબુમાણીની વાર્તા રાખીને 2 ચોકલેટની તો મને મોતી ગઈ. ગામ કલોલ, પારોલબેન ચાવડા. આ બાબુ બહુ બીમાર થઈ ગયો, 2 દવાખાના બદલ્યા પણ આરામ ના પડ્યો. રબડી માની માનતા રાખી તો અડધો કલાકમાં જ આરામ પડ્યો. ગામ બોરું અને મારા પપ્પાને ડાયાબિટીસ ન થાય એના માટેનું હતું, તો એ દાદામાંથી. પ્રજાપતિ ગાંધીનગર. એ મારે છાતીમાં દુખતું હતું અને પછી મેં માનતા માની 1 કલાકમાં મને સારું થયું. નામ રોનક પટેલ. હું પીપળી ગામનો વતની, હાલ અમદાવાદ રહું છું. મારે 2 દિવસથી ભેંસ ખોઈ ગયેલી, મળતી નથી. મેં માનતા રાખી ઢબુડીમાંની તો 4 કલાકમાં જ ભેંસ કરાવી ગઈ. એટલે એની માટે મેં 2 પેકેટ ચોકલેટની માનતા રાખેલી, એ માનતા પૂરી કરવા માટે આવે. અને બીજી માનતા કે મને ખીલ ગયો હતો, હું ચાલી શકતો નહોતો, દવા લીધી પણ કોઈ ફેર ના પડ્યો. પછી મેં ઢબુડીમાંની માનતા માની 2 દિવસમાં જ રેડી કમ્પ્લીટ થઈ ગયું. એટલે એની માનતા પૂરી કરવા. ગામની કોઈ માનતા બોલો. માનતા ચોકલેટ ના માતા સારી રીતે થઈ જાય ને. તમારા બેનનું ઓપરેશન સારી રીતે થઈ જાય એની માનતા રાખી હતી. પટેલ અનિલભાઈ, ગામ ચીખોડાથી આવું છું. મારી પહેલી માનતા એ હતી કે મારા વાઈફના કાનની સાઈડમાં ગાંઠ થઈ ગઈ હતી. એ માનતા માનતી એનો દુખાવો ઓછો થઈ ગયો. અને બીજી માનતા હતી તો મારા પપ્પાના હાડકી થોડી ક્રેક થઈ ગઈ હતી, એમનો દુખાવો થતો હતો, એ દુખાવો ઓછા થઈ ગયો. મારું નામ સાગર, મોટપુરે સાગરકુમાર રવિન્દ્ર. હું ચીખોડાથી આવું છું. મારો ધંધો ચાલતો નતો એટલે માતાજીની 5 ચોકલેટ મારી મારો ધંધો ચાલતો થઈ ગયો. મારે એના પછી રાજસ્થાન જવાનું આવ્યું. મારી જોડે ગાડીના કાગળિયા લાયસન્સ નહોતું, તો મેં માનતામાંની 5 ચોકલેટની માડીમાં જો હું જઈને એમ કેમ પાછો ઘેર આવી છું તો 5 ચોકલેટ રવિવારે ચડાવીશ ને. મારે જે આગલી માનતામાં કોઈ ભૂલ હોય એવું લાગતું હતું મને, એના માટે આ 2 પેકેટ ચવાણું હું કરું છું. ચીખોડાથી આવું છું. હું રાજસ્થાન ગયો હતો ગાડી લઈને, ગાડીના કાગળિયા નતા, હું સુખ શાંતિ ફરીને આવી ગઈ. માનતા રાખી માનતા પૂરી. જય ઢબુડીમાં. મારું નામ વિનોદભાઈ પટેલ છે. હું અમદાવાદ રાણીપથી આવું છું. મારે 18 વર્ષથી મસાલા તમાકુનું વ્યસન હતું, તો અહીંયા માતાજીની માનતા રાખી, ઢબુડીમાંની માનતા અને એ જ સમયે ફેંકી દીધી તમાકુ મસાલા. અને આજે 3 મહિના થયા, કોઈ જાતનું વ્યસન નહીં. એટલે માનતા તમે માની ત્યારે તરત જ છોડી દીધું? એ જ ટાઈમે છોડી. ખરું. એ દિવસ યાદ નહીં. પકોડીની માનતા હતી, એની જગ્યાએ ચવાણું. ખરું. બેન, ગામ ગુંજરથી આવું છું. મારા પતિની નોકરી સારી નથી, અત્યારે ઢબુડીમાંની બાજારથી સારી નોકરી. મીનાબેન રાજેશભાઈ, ઓઢવ અમદાવાદથી આવું છું. મારો ત્યાં ગટરનો પ્રોબ્લેમ હતો, 10 દિવસે ગટરો ભરાતી હતી, તો મેં માતાજીની 2 ચોકલેટ માની. માનતા માની તો ગટર ઉભરાતી બંધ થઈ ગઈ, તરત સોલ્યુશન દૂર થઈ ગયું. ખરું. અને આજે નામ રાજેશ પરમાર, ઓઢવ અમદાવાદથી આવું છું. મારા હાથની અને પગની નસની તકલીફ હતી, તે મેં ઢબુડી માતાની, ફૂલભાઈ જોગી માતાની માનતા રાખી કે એ પ્રોબ્લેમ મારો સોલ્વ થઈ ગયો છે, એટલે એ માનતા હું પૂરી કરવા આવી છું. અને મારા પપ્પાના જે ગેસ એસિડિટીની બી તકલીફ હતી એ બી દૂર થઈ ગઈ છે, એ બી માનતા આજે હું પૂરી કરવા આવી છું. લાલસિંહ પરમાર, દહેગામ ગણેશપુરાથી આવું છું. મારો વાઈફના માનતા હતી કે હાથ પગ દુખતા હતા, એ બધું સારું થઈ ગયું. અને મધરના 2 પગમાં દુખતું હતું, સારું થઈ ગયું. બંને મમ્મીને અને વાઈફને બંને મટી ગયું. મારું નામ દત્તાની આનંદભાઈ રાજુભાઈ છે. હું લેકા ગામમાંથી આવ્યો છું અને
મેં 10મા ધોરણની માનતા રાખી હતી પાસ થાય એના માટે મારા 64% આવ્યા એટલે માનતા પૂરી કરવા આવી છું. મારું નામ વનિતાબેન છે. હું પ્રાંતિજથી આવું છું. મારો બાબો બહુ હેરાન કરતો હતો. અમે એક જ રવિવારની માનતા માની હતી તો મારો બાબો અત્યારે કમ્પ્લીટ જમી પણ લેશે અને હેરાન પણ નહીં કરતો. બરાબર. એના માટે અમે 5 ચોકલેટોની માનતા માની હતી, એ મારી પૂરી થઈ ગઈ છે. અહીંયા આવ્યા પછી અમારા ઘરમાં પણ કોઈ જાતની તકલીફ નથી. ઘરમાં બી શાંતિ છે અને છોકરામાં બી શાંતિ છે, બધા સુધરી ગયા. ખરું ખરું. કુસુમ પટેલ ગાંધીનગરથી આવું છું. મારા બાબાને બહુ બીમાર થઈ ગયું હતું. એ 4 દિવસ સુધી તાવ જ નહોતો. માનતા માની મટી ગયું. ખરું ખરું. મીનાબેન મહેશભાઈ શાહ છે. હું નારોલ ગામ અમદાવાદથી આવું છું અને મને જે દાઢો ખેંચાઈ એનો શીખ્યાના સોજા મોઢામાં આવતા હતા એનું મેં 200 ગ્રામ ચવાણું માન્યું હતું તો મને મટી ગયું છે એકદમ. તેની બાધા હું પૂરી કરું છું. પછી મારી એક બેબીએ બાધા રાખી હતી કે મારી બેન જોડે હું નંબર આવશે મારો ક્લાસમાં તેની હું 5 ચોકલેટ ચડાવીશ. એક મારા બાજુમાં દિનેશભાઈ રામસિંહભાઈ સતરાડિયા છે, એમને પેટમાં દુખાવો બહુ રહેતો હતો. એમની મેં બાધા માની હતી, એમને દુખાવો મટી ગયો. એમનો દુખાવો બી મટી ગયો. હું બોમ્બેથી આવું છું. મારું નામ વિનોદ સુરાણી છે. મારી 6 માનતા માતાજી પૂરી કરી. એક મારા ભાઈના દીકરાનો સંબંધ કરી દીધો. બીજો એક મારા ભાઈની તબિયત ઠીક નથી થઈ ગયો. બીજો કે મારો પગ દુખતો હતો એ સારું થઈ ગયો. બીજો કે મારાઓનો માથું દુખતું રહેતો વખત એ બંધ થઈ ગયું. એક કે અમારે એક દિવસ રાતે ગુટિયું ખોવાઈ ગયું 5 વાગે તો એની માનતા કરી માતાજી સવારે વધારે તો મળી જવું છું તો સવાર થતા મળી ગયું. ખરું ખરું. મારું નામ જાગૃતિ પટેલ છે. ગાંધીનગરથી આવું છું. મને પેડામાં બહુ દુખાવો થતો હતો તે મેં માતાજીની 5 ચોકલેટ માને એના માટે જીવ હતો. ખરું ખરું. દેજુમાં વંતાબેન સકરાભાઈ પટેલ કે મારી દીકરીનો ભણ્યો ખાતો નતો તે ખાતો થઈ ગયો અને મારા પગે દુખતું હતું તે મને મટી ગયું. ખરું ખરું. હા, એટલું સારું કર્યું. મારા ભાવનાબેન સંજય કુમાર ગાંધીનગર રહીએ છીએ. મને પેટમાં દુખાવો થતો હતો અને બાધા રાખી સવારે ને સાંજ સુધી મટી ગયો. સંપૂર્ણ મટી ગયું. ખરું ખરું. સવિતાબેન મહેસાણાથી આવું છું. પહેલી બાધા કે મારી બેનને 1 મહિનાથી જેલમાં હતી અને જામીન અરજી રિજેક્ટ થઈ હતી. હાઈકોર્ટમાં મૂકી હતી પણ એનાથી મેં માતાજીને કીધું કે માતાજી તું જજ બનીને મારી બેનને બહાર લાવજે. એ જ ઓર્ડર આવી ગયો. મારી બેન બહાર આવી ગઈ. દર્શન કરવા લઈને આવી અને સવારે અહીંયા આવવાનું હતું. મારા મિસ્ટરનો છાતીમાં બહુ દુખાવો પડ્યો, દવા પણ જવાનું હતું પણ મેં કીધું કે ના મારા દવા પણ નથી જવું, માતાજી મટાડી દે. મટી ગયું અહીંયા આવવા માટે અને માનતા રાખીને મટી ગયું. ખરું ખરું. 54 ચોકલેટ મેં માની હતી, બધું કમ્પ્લીટ થઈ ગયું. ગાંધીનગરથી આવું છું. મારું નામ આશા છે. હું ડબુડી માની માનતા માની હું ગાંધીનગરથી આવું છું. મારી છોકરી કોલેજ જતા રિક્ષામાંથી પડી ગઈ હતી. તેના મોઢામાં દાંતની જગ્યાએ વાગી હતું. ડૉક્ટરે મને 24,000 રૂપિયા ખર્ચો બતાવ્યો અને મેં ડબુડી માતાની માનતા રાખી. મારું કામ થઈ ગયું. કરવા આવ્યું વગર પૈસે કામ થયું. ખરું ખરું. કામ થઈ ગયું. ઠાકોર વિષ્ણુ મકાન નવું લીધું છું પણ મકાન નવું લીધું તમે અને તમારા નામે થઈ ગયું એટલે તમે માનતા પૂરી કરવા આવ્યા. ખરું ખરું.